अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। હું તમને એક બેઝિક જ પ્રશ્ન એટલા માટે પૂછવા માંગુ છું કે લગભગ સંસારમાં રહેતા તમામ બહેનો કે ભાઈઓ આમાંથી પસાર થતા હોય છે, એટલે કે આપણે અહીંયા જે જ્ઞાન લઈએ છીએ એ બરાબર છે, સમજણ પણ પડી જાય છે, એવરીથિંગ ઇઝ ઓકે, પણ જ્યારે એને પ્રેક્ટિકલી સંસારમાં ફેસ કરવાનું વાઈફને હસબન્ડ સાથે કે હસબન્ડને વાઈફ સાથે આવે છે અને ત્યારે એમને જે મૂંઝવણ થાય છે, તો એ અંગે આપ આપનો સુઝાવ એટલા માટે આપો. દાખલા તરીકે ડોક્ટરમાં આપણે અમને 2 પોઈન્ટ આપી દીધા હતા, અમારે શું રાખવું હંમેશા, એવું કંઈક ફોટો કાઢી આપો. આ સંસાર કેવો છે? સંસાર એટલે એકબીજાના અરસપરસ રિલેશન, મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, પરિવારના સંબંધો, આ બધું સંસાર છે. ખ્યાલ આવે? ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, નેબર, બધું સંસાર છે. શું છે? અને સંસારનો સાર એ છે કે જેમાં કોઈ સાર નથી. અને જે લોકો સાર કાઢવા ગયા હતા એ હજુ બહાર નીકળી શક્યા અને જેને સાર જડી ગયો એ પછી ફસાતા જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. એટલે સાર એ જ કાઢવાનો છે કે જન્મતાની સાથે મા બાપ સાથેના સંબંધો, ભાઈ બહેન સાથેના સંબંધો, પતિ પત્ની સાથેના સંબંધો, મા બાપ અને બાળકો સાથેના સંબંધો, ગ્રાહક અને વેપારીઓના સંબંધો, બોસ અને આસિસ્ટન્ટના સંબંધો, સામાજિક ફ્રેન્ડ્સ, નેબરના સંબંધો, આ બધા સંબંધો એ આપણા કર્મના હિસાબ પૂરા કરવા માટે છે. એમાં બહુ ઊંડા ઉતરવું નહીં. શું ના કરવું? આ સાચું ને ખોટું ને આમ કેવું જોઈએ ને આમ ના કેવું જોઈએ, એ બધામાં ઊંડા ઉતરવું નહીં. ખ્યાલ આવી ગયો? જે બન્યું એ જ કુદરતી રચના કહીને આગળ ચાલવું, કારણ કે આપણે આપણા કર્મના હિસાબો પૂરા કરવા આવ્યા છીએ, સુધારવા બદલવા આવ્યા નથી. માટે બહુ ઊંડા ઉતરો ને પછી ઊંચાઈ શું થાય? સમજાય છે? હસબન્ડ અને વાઈફના સંબંધો એ કર્મ પૂરા કરવા માટે છે. ભાઈ બહેનના સંબંધો કર્મ પૂરા કરવા માટે છે. મા બાપ અને બાળકોના સંબંધો કર્મ પૂરા કરવા માટે છે. કર્મ શરૂ કરવા માટે નથી. અને કુદરત એને પૂરા કરી જ રહી છે, જેવા હિસાબ છે તેવા. હવે એ જે હિસાબ ઉકલે છે એમાં પોતાને કે સામેનાને કરતા માનવું નહીં. કરતા માનશો તો ઉકેલાશે. સમજાય છે? તેમ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના માલિક છીએ એવું માનવું નહીં. આવે કે જાય તો પણ, કારણ કે કુદરતનું કાનૂન ચોખ્ખું જ કે છે, શરીર જ તમારું નથી, પછી સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન તમારા કઈ રીતે હોય? માટે કુદરત કર્મના ભોગવટા રૂપે આપે છે અને પછી સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન પણ લઈ લે ને છેલ્લે શરીર પણ લઈ લે છે. માટે તમારું છે નહીં તો હું કામ ઊંડા ઉતરું છું? પણ આ ઊંડા ઉતરો એટલે શું થાય? સમજાય છે? ઘણા બધા લોકો હું સમાજમાં જોઉં છું, ફેમિલી લાઈફમાં જોઉં છું, વ્યવહારમાં જોઉં છું
કે પતિ પત્નીને સુધારવા પ્રયત્ન કરે, પત્ની પતિને સુધારવા પ્રયત્ન કરે, સાસુ વહુને સુધારવા પ્રયત્ન કરે, વહુ સાસુને સુધારવા પ્રયત્ન કરે, મા બાપ છોકરાને સુધારવા પ્રયત્ન કરે, છોકરાઓ મા બાપને સુધારવા પ્રયત્ન કરે, બધા એકબીજાને સુધારવા પ્રયત્ન કર્યા કરે છે. ત્યારે હું કહું છું કે દ્રષ્ટિ સુધારો ને તો પાર આવે. એકબીજાને સુધારવાની જરૂર નથી. અમારા એક મહાશય 75 વર્ષના હતા. કેટલા? અને એમની વાઈફ 72 વર્ષની હતી. તો મને બંને ભણેલા. કેવા? તો મને એ મહાશય કે મેં નક્કી કર્યું છે કે હું મારી પત્નીને સુધારીને જ રહીશ, એના હિત માટે કરું છું કે છે. મેં કહું પણ એને સુધારીને કરશું શું? ખ્યાલ આવ્યો? તો કે ના, મેં નક્કી કર્યું છે કે એને સુધારવું છે. મેં કીધું માનો કે તમારું આયુષ્ય 76 વર્ષનું છે. કેટલું? હવે 1 જ વર્ષ બાકી છે. અને તમારું વાઈફનું આયુષ્ય અત્યારે 72નું છે, તો 80 વર્ષનું છે. હવે માનો કે 1 વર્ષમાં સુધરી ગઈ, બરાબર છે, તો તમે તો ઉપર પહોંચી ગયા, સુધારીને કોને કામ લાગશે? ના સમજાય. અને બીજા અવતારમાં આજ મળવાની છે, તો આપણે આજ કામ દર વખતે સુધારા કરવાનું. ના સમજાય. માટે એમાં પડવા જેવું નથી. સમજાય છે? એમાં નહીં પડવાનું. આપણું કામ કેમ કરીને એકબીજા એડજસ્ટ થઈ શકીએ, તો થવાનું, ના થવાય તો સમજવાનું. કુદરતી રચના છે. શું છે? હું એ જ કરું છું. કોઈ વ્યક્તિ મને પ્રશ્ન પૂછે તો હું જવાબ આપું, તોય કે છે હજુ નથી સમજાતો, તો બીજા એંગલથી જવાબ આપું. તોય કે છે હજુ નથી સમજાતો, તો ત્રીજા એંગલથી જવાબ આપું. પછી ના સમજાવે તો હું સમજી જાઉં. તો બીજું શું કરી? સમજાયું કે નહીં? આપણે ઠેકો થોડો લીધો છે. રામકૃષ્ણ મહાવીરે એમના ધર્મપત્નીને સમજાવી શક્યા નતા, તો આપણે થોડો ઠેકો લીધો છે. આપણે તો પ્રયત્ન કરીએ. શું કરીએ? બસ. સફળતા નિષ્ફળતા તો કુદરત ઉપર છે. સમજાય છે? એટલે આપણે એવું હઠાગ્રહ કરવાની જરૂર નથી. સામાન્ય ભાવે રહેવું. ખ્યાલ? સામાન્ય વ્યવહારથી જે કહેવું હોય કહી છૂટવું, એક જવાબદારીના ભાગરૂપે. પછી સામે વાળો એને સ્વીકારે ના સ્વીકારે એમાં ઊંડા ઉતરવું નહીં. સમજાય છે? એટલે જેની પ્રકૃતિ વાંકી હશે એને આપણે સીધી કરવા પ્રયત્ન કરીએ, એના કરતા એનાથી વાંકી પ્રકૃતિ વાળા ભેગા થાય એટલે પેલીને સીધા કરી દે. આપણે બહુ મહેનત કરવી નહીં. હું તો આ દુનિયામાં આ જ જોયા કરું છું. એટલે આપણે કહેવત પડી કે શેરને માથે કે આપણે હું કામ સવા શેર થવાની જરૂર? આપણે તો પોણો શેર ના થઈએ. એને સવા શેર ભેગો થશે તારે કરશે. આપણું કામ કોઈની પ્રકૃતિને સુધારવાનું નથી, આપણી દ્રષ્ટિને સુધારવાનું છે. અને જે બી દ્રષ્ટિ એવી પ્રકૃતિ કોઈની સુધારી શકાય નહીં. રામ રાવણની પ્રકૃતિ સુધારી શક્યા હતા? બોલતા નથી. અને કૃષ્ણ ભગવાન દુર્યોધનની પ્રકૃતિ ના સુધારી શક્યા? બોલતા નથી. એ લોકો ના સુધારી શક્યા. આપણે એના કરતા પાવર માટે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું. સામાન્ય ભાવે રહેવું. કેવું રહેવું? સામાન્ય. બહુ દેહ ભાવ મજબૂત થાય ને, દેહ ભાવ એવું નહીં. કારણ કે આને બાળવાનું છે ભાઈ. યસ કે નો? બોલો. સ્વામીજી, આપ અહીંયા જ્યારે સમજાવો છો ને તો બધાના ડોકરા આમ થાય. બધા કે જાણે સમજ પડી જ ગઈ, હવે એ જ રીતે આપણે વર્તીશું, એવો બધા નિશ્ચય બી થઈ જતા હોય છે, રાઈટ? પણ ઘરે જઈએ ને એટલે ઘરે જઈને પાછું
એમાં આવી જવાય છે. તો એ સંજોગોમાં કયો મંત્ર વાપરો? ના, એટલે મંત્ર એ વાપરવાનો Am I right? આપણે ઘરે જઈને આપણે પરિસ્થિતિ ફેસ કરવાની જ્યારે આવતી હોય છે તો અગેન આપણે એ જ મૂડમાં આવી જતા હોઈએ છીએ. આર્ગ્યુઇંગ, ઝઘડા, લાઈક તું મેં એ તો થાય. એવું છે કે તમારે તો ઘરમાં 2, 4, 6, અમારે તો રોજ ઘરમાં આટલા ભેગા અને નવી ખોપડીઓ. તમારે તો એકની એક જ હોય, અમારે તો ખોપડીઓ બદલાય. હવે કરવું અમારે એવું વિચારવા જઈએ તો કશું થાય. આજે અમારે યોગ એવું બાજ્યો કે તમારા આપણા શું કહેવાય પોલીસ કમિશનર સાહેબને મળવાનો યોગ આવ્યો. તો એ અમારી સાથે બેઠા. એટલે આ સંજોગ છે. હવે શું છે ખ્યાલ આવે? મોટા માણસો સાથે મળવાનો આ સંજોગ આવે. વ્યવહાર છે ખ્યાલ આવે. પણ એમાં કંઈ પ્લાનિંગ થોડું કરવાનું. જેવો હિસાબ હોય તે મોકલે. આપણે લોડ લેવો નહીં. આપણે નક્કી કરવું કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, અથવા તો એ ના પામે તો જે અવસ્થા આની હોય કે બીજાની એને કુદરતી રચના જોવી છે. એ જ સોલ્યુશન, બીજો કોઈ રસ્તો ખ્યાલ. કુદરતી રચના જોતા આવડે, તમારી પ્રકૃતિ અને સામેવાળાની. એટલે બધા પ્રશ્નનું પરમેનન્ટ સોલ્યુશન. બીજા કોઈ સોલ્યુશનની જરૂર નથી. ને ના દેખતા આવડતું તો દ્રષ્ટિ પાકી કરો કે કુદરતી રચના છે કે નહીં. જો છે તો પછી પ્રશ્ન દેખવાનો જ છે, માનવા ના માનવાનો નથી. એક વખત તમને કન્વિન્સ થઈ ગયું કે આ મનોવચન કાયાની અવસ્થા કુદરતી રચના છે, એમ જીવ માત્રના મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી રચના છે. એ આપણને બુદ્ધિથી સમજાઈ ગયું. હવે તો ખાલી જોવાનું જ છે, એ કરવાનું. અને કદાચ ન દેખાય તો આપણે આપણી બુદ્ધિને કહેવાનું કે શું કુદરતી રચના નથી? તો કે છે જ ને. તો કોઈ જોવાનું શું વાંધો છે? એટલે એને સમજાવવાનું. કદાચ કોઈના માટે બ્લેમ અને ક્લેમ કરે, આ પ્રકૃતિ બીજી પ્રકૃતિ માટે કરે, એવું બને. પણ એ પ્રકૃતિને વિજ્ઞાન એ જ એક સોલ્યુશન છે, બીજું કોઈ સોલ્યુશન નથી. આ આધ્યાત્મ વિજ્ઞાન એ તમામ પ્રકારના સામાજિક અને ધાર્મિક અને આધ્યાત્મિક તમામ પ્રશ્નોનું એ પરમેનન્ટ સોલ્યુશન આપે છે. પછી કોઈ સોલ્યુશનની જરૂર નથી. આવું અદ્ભુત વિજ્ઞાન જેને મળ્યું છે એ પુણ્યશાળી છે, અને એને ઉપયોગ કરીને અનુભવ કરશે તો એનું જીવન ધન્ય થઈ જશે. આ વિજ્ઞાનનો પાવર છે, આ કોઈ વ્યક્તિનો પાવર. તમે જેટલું સમજશો, તમે જેટલો ઉપયોગ કરશો દ્રષ્ટિથી, તમે જેટલો અનુભવ કરશો, એટલો બેનિફિટ તમને જ થવાનો છે. આમાં કોઈ આપવાનું કે લેવાનું નથી. તમારે સ્વયંભૂ કરવાનું છે. કેવું? અને તે દ્રષ્ટિથી એમાં મન વચન કાયાની ક્રિયા આવતી નથી. સીધું ને સહેલું વિજ્ઞાન છે. કેવું? સીધું ને સહેલું. સમજાય છે? બોલો. સૌથી સરસ તો વાત એ થઈ છે આપણા આ સત્સંગોમાં આપના થકી કે અમે પહેલી વાર એવું સમજી શક્યા કે મન વચન અને કાયા એ આપણા એમાં નથી કંટ્રોલમાં. લાઈક ઇટ્સ અ કુદરતી રચના, ઇટ્સ ફાઇન. હવે એનાથી પણ આગળ એક પોઈન્ટ હું આપની પાસે સમજવા માંગુ છું બધા માટે કે આપણે હંમેશા આપણા શુદ્ધાત્માનો અનુભવ કઈ રીતે કરો, અને આપની એ બાબતમાં પોતાનો અનુભવ શું છે? શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવું, કારણ કે આપણે તો શરીર નથી, શુદ્ધ આત્મા છીએ. અનુભવ હોય કે ના, પણ આપણે શરીર નથી. બરાબર છે? શરીર હોય તો પછી પુનર્જન્મ ના. એટલે એક વસ્તુ તો હકીકત છે કે આપણે શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે, અને આપણે શુદ્ધ આત્મા છીએ, શરીરથી મુક્ત. આપણે કાયમના છે અને શરીર ટેમ્પરરી છે. એટલે શરીરને આત્મા તો બે તો જુદા છે. હવે જુદા અનુભવવા માટેની સતત જાગૃતિ રહે એટલા માટે શું કરવું? તો કે છે કે
હું શુદ્ધ આત્મા છું એની સતત જાગૃતિ રહે એટલા માટે આ શ્વાસોશ્વાસની સાથે અજપા જાપ કરવા. કેવા કરવા? અજપા જાપ એટલે મોઢેથી બોલ્યા વગર અંદર જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એવી રીતે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આવું અંદર અજપા જાપ ચાલે છે તો તમને ધીમે ધીમે જાગૃતિ વધશે. આત્માની વેલ્યુ, આત્માનો માટેનો ઇન્ટરેસ્ટ ને આત્મા છું એની અવેરનેસ ધીમે ધીમે શરીરની સાથે પણ રહેશે. પણ પ્રેક્ટિસનો સવાલ છે. શું છે? પ્રેક્ટિસ. પણ એ પ્રેક્ટિસ એટલે ક્રિયા નહીં, પ્રેક્ટિસ એટલે જાગૃતિ. અજપા જાપ એ ક્રિયા નથી, જાગૃતિ છે. શું છે? ફિઝિકલી બોલવાનું નથી. બોલવાનું હોય તો ક્રિયા કહેવાય, ફિઝિકલી ક્રિયા કરવાનું હોય તોય ક્રિયા કહેવાય. આમાં બોલવાનું કે ક્રિયા કરવાનું નથી, જાગૃતિ, અવેરનેસ. એ જેટલું રહેશે એટલું તમને પોતાના સ્વ સ્વરૂપનું લક્ષ્ય આસાનીથી રહેશે અને તમે પ્રકૃતિથી મુક્ત આસાનીથી અનુભૂતિ કરી શકશો. પ્રેક્ટિસની જરૂર છે. શેની જરૂર છે? પ્રેક્ટિસ. દરેક વસ્તુ અનુભવથી જ ખબર પડે, શબ્દોથી ના ખબર પડે. શબ્દોની મર્યાદા હોય. શું છે? દરેકને એવું લાગે કે ભાઈ હું ના હોઉં તો આ બધાનું શું થશે, એવું બધાને લાગે. ખ્યાલ આવે? પણ આ દુનિયામાં રામકૃષ્ણ મહાવીર ગયા તોય દુનિયા ચાલે છે, બોલતા નથી. તમારા મા બાપ પણ ઉપર પહોંચી ગયા તોય ચાલે છે. યસ કે નો? અને તમે ઉપર પહોંચી તોય ચાલે. પણ અહંકાર થાય છે, હું ના હોઉં તો શું થાય, બસ એ જ અજ્ઞાન. ખ્યાલ સમજાય કે ના? એટલે એવો અહંકાર કરવાની જરૂર નથી. ખ્યાલ આવે? પોતાનો દેહાદ્યાસ છે, હું ના હોઉં તો શું થાય. ખ્યાલ આવે? એ અજ્ઞાન કરવાની જરૂર છે. આપણે બધા એકબીજાના હિસાબ પૂરા કરવા ભેગા થયા છે. તેના માટે ભેગા થયા છે.